ઘરકામની 4 દિવાલોમાં સીમિત માનવામાં આવતી ગ્રામીણ મહિલાઓ હવે ખેતી ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરી રહી છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુજિયાસર ગામની સંગીતાબેન રફાળિયાએ પ્રાકૃતિક ખેતી અપનાવી માત્ર આર્થિક આત્મનિર્ભરતા જ હાંસલ કરી નથી, પરંતુ પંચસ્તરીય ખેતી મોડેલ દ્વારા એક સિઝનમાં લગભગ 2 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી ગામની અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુજિયાસર ગામના ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ હવે પરંપરાગત ઘરકામની સીમા તોડી ખેતી ક્ષેત્રે નવા પગલાં લઈ રહી છે. પ્રાકૃતિક ખેતી અપનાવી આ મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે અને ગામડાની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફાળો આપી રહી છે. મોટા મુજિયાસરની સંગીતાબેન રફાળિયાની એક એવી જ પ્રેરણાદાયક કહાણી છે, જેમણે એક સિઝનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા અંદાજે 2 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી અન્ય મહિલાઓ માટે માર્ગદર્શન ઉદાહરણ પૂરું પાડ્યું છે.